મિત્રો, આજે હું તમને મારા ક્લિનિકમાં 2 દિવસ પહેલા એક દર્દી આવ્યું હતું, નાની બાળકી આવી હતી, તેના વિશે વાત કરીશ. તો બાળકી સાથે શું થયું હતું, તમે પહેલા એકવાર આ વિડિયો જોજો, તો તમને સમજાશે. ફક્ત 3 વર્ષની બાળકી છે, જે પોતે દાઝી ગઈ છે. ને દાઝવામાં ખૂબ બધું હોય. આગળ પેટ ઉપર, આ આખો હાથ, પાછળનો ગભો, આ બધી જ વસ્તુમાં તે દાઝી ગઈ છે. ફક્ત 3 વર્ષની બાળકી છે. આપણને જોઈને પણ દયા આવે કે આટલી નાની બાળકીને આવું થયું. તો આ કઈ રીતે થયો આ બનાવ, એની વાત કરું તમને. કે આપણે ગામડામાં ગાયો ભેંસો માટે જે ખાણ બનાવવાનું હોય, ખાંડને ગરમ કર્યું હતું, અને ગરમ કરીને તેને કોઈ પાત્રમાં કે તપેલામાં કાઢ્યું હશે. તો રમત રમતમાં આ બાળકી એ બાજુ પાત્રમાં નમી ગઈ અને એક બાજુનો આખો ભાગ એની અંદર ડૂબી ગયો. એના લીધે એનો આખો એક ભાગ દાઝી ગયો. તમે જે પ્રમાણે વિડીયોમાં જોયું. તો ફક્ત 3 વર્ષની બાળકી છે. તમે વિચાર કરો કે જ્યારે દાઝી હશે ત્યારે તેને કેટલું સહેવું પડ્યું હશે. અને આવો બનાવ આપણા મારા ક્લિનિક પૂરતા નહીં, આખા ભારતની જો વાત કરું ને હું, તો આખા ભારતમાં આપણા દર મહિને કમસે કમ 8,000 થી 16,000 બાળકો આવી નાની નાની ભૂલના લીધે કે નાની નાની રમતમાં આ રીતે દાઝતા હોય છે. અને ભારતમાં દર મહિનાની વાત છે. અને એવી જ જો આખી દુનિયાની વાત કરું તો ટોટલ 5,90,000 થી 6,00,000 બાળકો આવી રીતે દાઝે છે. અને એમાંથી 8 થી 10,000 બાળકોનું મૃત્યુ થાય છે સિવિયર કેસમાં, કે જે વધારે પડતા દાઝી ગયા હોય. તો 8 થી 10,000 બાળકો મૃત્યુ પામે છે. તો વિચાર કરો કે આ તો ખાલી મહિનાની વાત હતી, કે મહિનામાં 6,00,000 બાળકો દાઝે છે. તો આખા વર્ષમાં તો 30 થી 35,00,000 બાળકો આવી રીતે નાની મોટી રમતમાં, નાની મોટી ભૂલના લીધે દાઝી જાય છે. અને સિવિયર કેસમાં કમસે કમ 96,000 થી લાખ બાળકો, 1,00,000 બાળકો દર વર્ષે આખી દુનિયામાં મૃત્યુ પામે છે. તો આવા નાનકડા જે તમે એક એક કિસ્સો સાંભળીને એનું જો ગણતરી મારો ને, તો બહુ મોટી વસ્તુ બની જાય છે. તો માતા પિતાએ આ નાની નાની વસ્તુની ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ, કે આપણું બાળક શું કરે છે, ક્યાં રમે છે, કોના સાથે છે. બધી જ વસ્તુ, નાની નાની વસ્તુનું તમે ખાસ ધ્યાન રાખશો, તો આવી મોટી દુર્ઘટના થતી તમે અટકાવી શકશો. તો આ બાળકી સાથે જે થયું, તે તમારા કોઈ બાળક સાથે ન થાય, તેના માટે તમે શું ધ્યાન રાખશો? જો તમારા ઘરમાં કે આજુબાજુમાં કોઈ આ રીતે બનાવ બને છે, કે કોઈ બાળક દાઝી જાય છે, તો સૌપ્રથમ શું કરવું જોઈએ? તો સૌપ્રથમ જે બાળકનો ભાગ કે જે કોઈ પણ અંગ દાઝી ગયું છે, તો સૌથી પહેલા એના ઉપર 10 થી 15 મિનિટ વહેતું પાણી જવા દેવું જોઈએ. વહેતું પાણી જવા દેવાથી બાળકની ચામડી ઉપર ઠંડક રહેશે, તેને બળતરા નહીં થાય. પછી બીજી વસ્તુ શું કરવી જોઈએ? તો બાળકે જો ટાઈટ કપડાં પહેર્યા હોય, કે કોઈ આભૂષણ, રિંગ, વીંટી કે હાથમાં કશું પણ તમે નાના બાળકને પહેરાવ્યું હોય ને એ જ બાજુનો ભાગ જો દાઝી ગયો હોય, તો સૌથી પહેલા જાળવીને એને ઉતારી દેવાનો. જેથી બાળકને વધારે પડતી તે જગ્યાએ મુશ્કેલી ન પડે. બરાબર? આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવી. અને બીજું કે બાળકને જો એના લીધે ફોડા કે એવું થયું હોય, તો ક્યારેય ફોડાને જાતે ફોડવાનો પ્રયત્ન કરવો નહીં. અને જો વધારે પડતા પ્રમાણમાં બાળક દાઝી ગયું હોય, તો તરત જ પ્રાથમિક સારવાર ઘરે પાણીની આપી, તરત જ તમારા નજીકમાં કોઈ પણ હોસ્પિટલ હોય તો ત્યાં ખાસ બતાવવું. અને શું ભૂલ ન કરવી જોઈએ? તો સૌપ્રથમ પહેલું તો જ્યારે આ બાળક અમારા ક્લિનિકે આવ્યું હતું, ત્યારે તેના આખા શરીરે લોટ લગાવ્યો હતો. તો હવે લોટ લગાવવાથી ઠંડક તો થાય, બરાબર છે, પણ જ્યારે એ લોટ સુકાઈ જશે, ત્યારે એની ચામડી ખેંચાશે, ત્યારે લોટ એ ઉખાડવો કેટલો મુશ્કેલ થઈ જશે. તો આ ભૂલ એ લોકો કરીને આવ્યા હતા. તમારે આ બધી ભૂલ કરવાની નથી. ઘણા લોકો દાઝેલા ભાગ ઉપર ઘી, તેલ, હળદર લગાવે, મલમ લગાવે. ઘણા લોકો તો કોલગેટ પણ લગાવતા હોય છે. આ નાનું દાઝ્યા હોય ને આ બધી વસ્તુ કરો તમે, બરાબર છે. પણ જ્યારે તમે વધારે પ્રમાણમાં દાઝી ગયા હોય અને તમે આ બધા અખતરા કરવા જાઓ છો, ત્યારે તમે સામુથી બાળકને વધારે પડતું નુકસાન પહોંચાડો છો. તો આવી બધી ભૂલ તમારે ન કરવી જોઈએ. બરાબર? આ બધી વસ્તુનું જો તમે ધ્યાન રાખશો, આ બધું જોતા રહેવાનું. તમારા નાના બાળક છે, આજ તમે કિસ્સો એક જોયો, જ્યારે આ દર્દીને તમે રૂબરૂ જોવો તો તમને પણ થાય કે
આવું કેમ થયું હશે આની સાથે? પણ આપણી એક નાનકડી ભૂલના લીધે આપણા બાળકોને સહન કરવું પડે છે. તો આવી ભૂલો તમે ન કરો. આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખો. આ બધું આજુબાજુ જોતા રહેવું.